તો આજે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે આપ સૌ જ્યારે આપણી નાની વડી પ્રાથમિક શાળાના પટાંગણમાં ઉપસ્થિત છો ત્યારે શાળા પરિવાર વતી અને શાળા વ્યવસ્થાપન સમિતિ વતી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। સરપંચશ્રીને ધનસુરા પ્રાથમિક શાળામાં પણ ધ્વજવંદન કાર્યક્રમ કરવા જવાનું હોય આપણે આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ। મનોજ સાવધાન વિશ્રામનો ઓર્ડર આપે। ધ્વજવંદન માટે મનોજ સરપંચને આમંત્રણ આપશે। ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ હોય તો હું દામોદ મનોજભાઈ જીરાભાઈ આપને હાર્દિક આમંત્રણ પાઠવું છું। બાળકોને વિનંતી કે નારા બોલાવશે।
સ્વતંત્ર થયા, પરંતુ હજુ ઘણી બધી સમસ્યાઓથી આપણે ઝઝૂમી રહ્યા છીએ. સુખ સુવિધાઓ ઘણી બધી વધી છે, છતાં પણ ઘણી બધી અગવડતાઓ વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. યુવાધન ને નોકરીઓની સમસ્યાઓ છે, કુટુંબની જવાબદારી હોય, પરંતુ આ બધાની વચ્ચે એક સર્વસામાન્ય બાબત એ છે કે એજ્યુકેશન એ અત્યારે બહુ મહત્વની બાબત છે. તો આજના આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આ સર્વ વાલીઓને નમ્ર વિનંતી છે કે આપણી શાળામાં જેટલા પણ બાળકો અભ્યાસ કરે છે એ તમામે તમામ બાળકો ઉત્તમ કક્ષાનું શિક્ષણ કાર્ય પ્રાપ્ત કરે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે, એ જોવાની જવાબદારી આપણા સૌની છે. કારણ કે આપણા ગામમાં શિક્ષણનો વ્યાપ જેટલો વધારે હશે એટલું આપણું ગામ ઊંચું હશે અને આવનાર સમયમાં આપણા ગામમાં એજ્યુકેશન જેટલું વધશે એટલું આપણે પ્રગતિ કરી શકીશું. એટલે આજના પાવન પર્વે આપ સર્વને વિનંતી છે કે આપના બાળકોને નિયમિત શાળામાં મોકલીએ, ઘરે પણ થોડું ધ્યાન રાખીએ, શાળામાં પણ આપણે ધ્યાન રાખીએ, તો જેથી કરી અને બાળકો સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે. આજના આ શુભ પ્રસંગે વડીલોને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. આજના વિજ્ઞાનશીમાં સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે અહીંયા ઉપસ્થિત પ્રાથમિક શાળાના શિક્ષક તથા આચાર્ય શ્રી, શાળાના બાળકો, ગામમાંથી પધારેલા વડીલો, ભાઈઓ, આ શાળાની અંદર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી મિત્રો, તો